દિલ્હીમાં ભાજપના ઉમેદવારો માટે મંથન શરૂ થઈ ગયું છે। ગુજરાતમાંથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના દરબારમાં છે। ગુજરાતની 4 બેઠક એવી છે જેમાં ભાજપનું પૂકલું ગૂંચવાયેલું છે, જેમાં મહેસાણા બેઠક, જેમાં 30 દાવેદારોમાંથી કોને ટિકિટ આપવી જેને લઈને મૂંઝવણ છે, જ્યારે સુરેન્દ્રનગર બેઠક પર મહેન્દ્ર મુંજપરાને રિપીટ કરવા કે પછી કોઈ કોળી ચહેરાને મતદાને ઉતારવા તેને લઈને કમકસાસ છે। અને બીજી બાજુ સૌરાષ્ટ્રની અમરેલી અને જૂનાગઢ બેઠક પર પણ ઉમેદવારોને લઈને પેચ ફસાયેલો છે। દાવેદારોનો રાફડો છે અને ભાજપ આવતીકાલે ભાજપ ખાતા જ ખોલે એવી શક્યતાઓ પૂરેપૂરી છે। કોંગ્રેસ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7 બેઠક પર જ ઉમેદવારોની જાહેર કરી શકે છે। 2 બેઠકો આમ આદમી પાર્ટીમાં ગઠબંધનમાં લડી રહી છે। કોંગ્રેસ 17 બેઠક પર ઉમેદવારો પર મંથન કરી રહી છે। સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર કોંગ્રેસના નેતાઓ ઉમેદવારોને શોધી રહ્યા છે। માત્ર પોરબંદર બેઠક પર લલિત વસોયાને મેદાને ઉતાર્યા બાદ વિધાનસભા 2017ની મજબૂત જનધારાવાળી બેઠકો પર કોંગ્રેસ રણનીતિ સાથે ચહેરાઓની શોધમાં છે। હોસ્ટેલમાં તોડફોડ મુદ્દે હવે ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં આવી છે અને એનઆરઆઈ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। યુનિવર્સિટી દ્વારા એનઆરઆઈ વિદ્યાર્થીઓને શિફ્ટિંગ કરવાના આદેશ કરાયા છે। જૂની હોસ્ટેલમાંથી નવી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરવામાં આવશે। ગુરુવાર સુધી એનઆરઆઈ વિદ્યાર્થીઓ શિફ્ટ થઈ જશે। વિદ્યાર્થીઓના શિફ્ટિંગની પ્રક્રિયા આજથી શરૂ થશે। બીજી તરફ એનઆરઆઈ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને જરૂરી નિર્ણય લેવામાં આવી રહ્યા છે। આ બનાવ મામલે એક કમિટીની રચના કરવામાં આવી છે, જે સમગ્ર ઘટનાની તપાસ કરશે અને જવાબદારો સામે કાર્યવાહી કરાશે। નેશનલ સ્ટુડન્ટ એડવાઇઝર એટલે કે ISA કહેવાય છે, એમને ચેન્જ કરવામાં આવ્યો છે। એના અંડરમાં જે ફ્રન્ટ સ્ટાફ હતો એને પણ ચેન્જ કરવામાં આવ્યો છે। સિક્યોરિટીને પણ કેવી રીતે વધારે સિક્યોરિટી આપી શકાશે એ નિર્ણય લેવામાં આવ્યો। આ સાથે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાને સુઓ મોટો તરીકે લેવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, જો કે હાઈકોર્ટે તેનો ઇનકાર કર્યો છે। હાઈકોર્ટે કહ્યું કે પોલીસ આ મુદ્દે તપાસ કરશે। અમદાવાદની વિરાટનગર AMC કચેરી ખાતે આજે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચતા તેઓ રજૂઆત કરવા અહીં પહોંચ્યા હતા। વાત જાણે એમ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 70 વર્ષ જૂનું મહાકાળી માતાનું મંદિર તોડવાનો નિર્ણય લીધો છે, કારણ કે તે ગેરકાયદેસર છે અને તે અંગે સ્થાનિકો માઈ ભક્તોને જાણ થતા તેઓ વિફર્યા અને ગઈકાલે પણ વિરોધ કર્યો અને આજે પણ વિરાટનગર AMC કચેરી બહાર વિરોધ નોંધાવ્યો। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ પણ આ વિરોધમાં જોડાયા હતા। જૂનું ધાર્મિક દબાણ છે, એમાં જે રસ્તાને અડચણરૂપ જે નવો પોર્શન બનાવવામાં આવેલ છે એના ઉપર જ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એના ઉપર ભવિષ્યમાં જો આ પ્રકારનું ધાર્મિક દબાણ કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે। બાકી જૂનું જે દબાણ છે, જે ધાર્મિક બાંધકામ બનાવેલું છે, જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે, એને હાલ પૂરતો કોઈ અમારું આયોજન નથી। ભાવનગરના તળાજામાં ટીપી સ્કીમનો વિરોધ નોંધવામાં આવ્યો। અલગ અલગ 17 ગામોના લોકોએ ભેગા થઈ અને ટીપી સ્કીમનો વિરોધ કર્યો છે। અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળીની સૂચિત ટીપી સ્કીમના વિરોધમાં આસપાસના 17 ગામના ખેડૂતોએ આજે તળાજાના મણાર ગામ પાસે એકઠા થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો। તળાજા તાલુકાના મણાર ગામે બાપા સીતારામ મઢુલી ખાતે આજે 17 ગામોના 1500થી વધુ ખેડૂતો ભેગા થઈને ટીપી સ્કીમનો વિરોધ પ્રદર્શન કર્યો હતો। હાલ 5 ગામો અલંગ, મણાર, કઠવા, ત્રાપજ અને મહાદેવપરા ટીમ્બો પૂરતી ટીપી સ્કીમ લાગુ પાડી છે। સાથે 5 ગામોના લોકો બોડી સંખ્યામાં મણાર ખાતે ટીપી સ્કીમનો વિરોધ કરવા માટે ભેગા થયા હતા। જો આગામી દિવસોમાં ટીપી સ્કીમ બંધ કરવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। ખેડૂતોનું કહેવું છે કે ટીપી સ્કીમ ત્યાં લાગુ કરવાની જરૂર છે જ્યાં બંજર જમીન હોય, પરંતુ અહીં તો ખેડૂતો પાસે ફળદ્રુપ જમીન છે જે જઈ રહી છે, જેના કારણે હાલ ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સંદેશ ન્યૂઝે વડોદરાના ડભોઈ બ્રિજ પર ભ્રષ્ટાચાર ઉગાડો કરતો અહેવાલ પ્રસારિત કર્યો હતો, જોકે તેની અસર પણ જોવા મળી છે, પરંતુ તેમાં પણ તંત્રની નિષ્કાળજી સામે આવી છે। ડભોઈ સાઠોદ રેલવે ઓવરબ્રિજ 26 કરોડના ખર્ચે 10 માસ પૂર્વે જ નિર્માણ થયો। આ બ્રિજ ઉપરથી રોજે રોજ યાત્રાધામ, ચાંદોદ, કરનાળી તેમજ રાજપીપળા અને મહારાષ્ટ્ર જતા વાહનો પસાર થાય છે। કેન્દ્ર સરકારના ફાટક મુક્ત બનવાના અભિયાન અંતર્ગત આ બ્રિજ બન્યો હતો, પરંતુ બ્રિજની ગુણવત્તા નબળી હોવાનું સામે આવતા સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો, જેની અસર પણ જોવા મળી છે। પરંતુ તંત્રએ માત્ર ગાબડામાં હિંગડો મારીને સંતોષ માન્યો છે, પરંતુ તિરાડો તો એ જ સ્થિતિમાં જોવા મળી રહી છે। 26 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજમાં તિરાડો ગાબડાએ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે। જે રીતે બ્રિજની દુર્દશા જોવા મળે છે તે જોતા કોઈ અઘટિત ઘટના ઘટે તો જવાબદાર કોણ? શું રચના કન્સ્ટ્રક્શન એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાયદેસરની કાર્યવાહીની જરૂર નથી? ક્યારેય ફોલ્ડિંગ રોડ જોયા છે
જો ન જોયા હોય તો સંદેશ ન્યૂઝ તમને વડોદરાના એવા ફોલ્ડિંગ રોડ બતાવશે જેને જોતા જ તમને તંત્રથી ધિક્કાર થશે. તાજેતરમાં જ ઉંડેરાથી કરોડિયા જોડતા રોડને તૈયાર કરવામાં આવ્યો છે. આ રોડ બન્યાને હજી 1 માસ પણ પૂર્ણ નથી થયું ત્યાં તો હાથ નાખતા જ પોપડા ઉખડી જાય તેવા દ્રશ્યો સ્થળ પર જોવા મળી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલે 21 ફેબ્રુઆરીના રોજ તૈયાર થયો હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં જાહેર કરી હતી. ત્યારે હવે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના સ્થાનિકોએ આક્ષેપ કરતા કોર્પોરેટર મીના ચૌહાણે કામગીરીનો બચાવ કરતા જોવા મળ્યા છે. મેટલ ગ્રાઉટિંગ કરીને જ રોડ બનાવ્યો છે, પણ કોર્ટ એકદમ અડીને આવેલો છે બંને સાઈડ. એક સ્કૂલનો કોર્ટ અને એક કંપનીનો, એટલે કોર્ટ અડીલો હોવાથી ત્યાં ધારો પર રોલર વાગ્યું નથી. એના લીધે ધારો તો બધી ઉચકાઈ જ જવાની છે. વડોદરાના રસ્તાએ તંત્રની કામગીરી ઉગાડી કરી દીધી છે, પરંતુ આ મામલો ઉજાગર થયા બાદ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. રાજકોટ આવાસ કૌભાંડ મામલે હજી સુધી ફરિયાદ થઈ નથી. કાર્યવાહીના નામે ઢાંક પીછોડવાનો પ્રયાસ થતો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ આવાસ યોજનામાં કૌભાંડને લઈને શહેર ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર દેવુબેન જાદવનું ચેરમેન પદેથી રાજીનામું લેવાયું છે. દેવુબેન જાદવ કાયદો અને વ્યવસ્થા સમિતિના ચેરમેન હતા. સાથે વજીબેનનું પણ રાજીનામું લેવાયું છે. પરંતુ હવે ભાજપના આ 2 મહિલા કોર્પોરેટરના પતિઓ સામે કાર્યવાહીના નામે ઢાંક પીછોડવાનો પ્રયાસ થયાનું સામે આવ્યું છે. રિપોર્ટના બહાને કાયદેસરની કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે. બંને કોર્પોરેટરના પતિ કવા ગોલતર અને મનસુખ જાદવ સામે હજી સુધી કોઈ ફરિયાદ થઈ નથી. આ બંનેએ મંચાનગર અને યુવરાજનગરમાં દબાણ કર્યા હતા. સરકારી આવાસોમાં પણ કોર્પોરેટરના પતિઓ કૌભાંડ આચરી રહ્યા છે. ત્યારે મનપાના અધિકારીઓ શેની રાહ જોઈને બેઠા છે તે સવાલ ઉઠી રહ્યો છે. હવે જામનગરનો વારો આવ્યો છે ને અહીંયા એક બાદ એક ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસ પહેલા બેડી વિસ્તારમાં સોયચા ગેંગ દ્વારા કરવામાં આવેલ 2 બંગલાઓ તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે ફરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેડી વિસ્તારમાં સોયચા ગેંગના 6 જેટલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા. શહેરના એડવોકેટ હારૂન પાલેજાની હત્યા નિપજાવવાનો જેના પર આરોપ લગાવાયો છે તેની મિલકતોને નેસ્ત નાબૂદ કરી દેવા માટે તંત્રે કમર કસી છે. બેડી અને જોડિયા ભૂંગા વિસ્તારમાં સાયચા ગેંગ દ્વારા કરવામાં આવેલ દબાણો દૂર કરવા માટે આજે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિમોલેશન કામગીરી દરમિયાન એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર હાજર રહ્યો હતો. આપને જણાવી દઈએ કે એડવોકેટ હારૂન પાલેજાની હત્યાના આરોપીઓ હાલમાં ફરાર છે, જેમને પકડવા માટે પોલીસની અલગ ટીમ કામે લાગી છે. નાની બેદરકારી પણ વિનાશ નોતરી શકે છે, જેનો બોલતો પુરાવો રાજકોટની જનાના હોસ્પિટલથી સામે આવ્યો છે. આજના યુગમાં નવા વાયરસોનું આગમન થઈ રહ્યું છે, ત્યારે તકેદારી રાખવી સૌપ્રથમ ફરજ બને છે. બાયોમેડિકલ વેસ્ટ જ્યાં ત્યાં નાખવાથી ઘણા લોકોમાં ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જતી હોય છે. તેથી હોસ્પિટલે તથા તેના સ્ટાફે તેના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા સક્રિય રીતે નિયમિત કરવી જરૂરી છે. પરંતુ આ દ્રશ્યો છે જનાના હોસ્પિટલના. અહીં મેડિકલ વેસ્ટનો હોસ્પિટલ કેમ્પસમાં જ મોટો ઢગલો કરવામાં આવ્યો છે. ખાલી બાટલા, નળીઓ, ઇન્જેક્શન તેમજ અન્ય કચરો પણ અહીં જોવા મળી રહ્યો છે. એક તરફ દર્દીઓ અને તેના સગાઓ છે અને તેની નજીકમાં જ મેડિકલનો વેસ્ટ કચરો જોવા મળ્યો છે, જે ઘણો ઘાતક કહી શકાય છે. એટલે અહીં હોસ્પિટલ જ નિયમોનું ઉલ્લંઘન કરવામાં પાવરથી નીકળી તેવું સાબિત થાય છે. હવે એ જોવાનું રહેશે કે આ બેદરકારી બદલ તંત્ર શું પગલાં ભરે છે. કેજીએફ ફિલ્મને ટક્કર મારતી ઘટના કચ્છમાં સામે આવી છે. શ્રમિકોએ કામ કરવાની ના પાડતા હેવાની કૃત્ય આચરવામાં આવ્યું છે. કચ્છના અંજારમાં ઝૂંપડપટ્ટી સળગાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખત્રી બજાર પાસેના ઝૂંપડાઓ વહેલી સવારે અચાનક જ સળગવા લાગ્યા હતા, જેમાં વિકરાળ આગે ઝૂંપડામાં રહેતા પરિવારની તમામ સામગ્રી ખાક કરી નાખતા ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં 12 પરિવારો આવી ગયા છે. સદભાગે જાનહાની ટળી હતી. આગની ઘટના રાત્રે થયેલા ઝઘડામાં સળગાવી નાખવાની ધમકી આપનારે જ કૃત્ય આચર્યું હોવાનું બહાર આવતા લોકોના આક્રોશ પછી પોલીસે આગ લગાવનાર સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો હતો. શ્રમિકોને મજૂરીના નાણાં નહીં મળતા તેમને કામે જવાની ના પાડતા આરોપીએ કૃત્ય આચર્યું હતું. હાલ પોલીસે આરોપી મોહમ્મદ રફીકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતના વેસુ પોલીસ મથકમાં પૂછપરછ માટે લાવેલા યુવકનું મોત થયું હતું અને હવે આ કેસમાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. વેસુના વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સમાં મહિલાની છેડતી કરનાર વેપારીને કંટ્રોલ રૂમના કોલના આધારે પીસીઆર દ્વારા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
ત્યારબાદ તેનું અચાનક જ મોત થયું હતું. આ આખી ઘટનામાં મૃતક કાપડના વેપારીના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું, જેમાં કપાળ અને બંને હાથમાં ચકમાના નિશાન હોવાનું અને માથામાં બોટટ જેવા પદાર્થથી ઈજા થતાં મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. જે બાદ પોલીસે કોમ્પ્લેક્સના સીસીટીવીના આધારે વેપારીને માર મારનાર 8 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. વેપારીની જ્યારે પૂછપરછ ચાલી રહી હતી તે દરમિયાન તેને છાતીમાં દુખાવો થયો હતો અને તેને પીવા માટે પાણી માંગ્યું હતું. ત્યારબાદ તે બેભાન થઈ ગયો હતો અને તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. સુરતમાં અલગ અલગ બે ઘટનામાં બે દીકરીઓ કાળનો કોરિયો બની ગઈ છે અને આ બંને ઘટનાની અંદર પિતાની બેદરકારી સામે આવી છે. પહેલી ઘટના લિંબાયત વિસ્તારમાં બની છે. અહીંયા પિતા પોતાની 3 વર્ષની દીકરીને રમાડી રહ્યા હતા અને અચાનક જ તે દીકરી હાથમાંથી છટકી ગઈ અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી, જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી. જોકે અહીં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. હવે આવી બીજી ઘટના બની છે ભેસાનમાં. અહીંયા છઠ પૂજા માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. અહીંયા પૂજા પાઠ માટે નજીકમાં બનાવેલ તળાવમાં 3 દીકરીઓ નહાવા માટે ગઈ હતી, જેમાંથી 2 દીકરીઓને બચાવી લેવાઈ છે, જ્યારે એક વધુ અંદર જતી રહી હોવાના કારણે તેનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં પિતા પોતાને બેજવાબદાર ગણાવ્યો છે. આ બંને ઘટનામાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યાની સ્થિતિ સર્જાઈ છે. સાથે જ આ ઘટનાથી સાવધાની અને સાવચેતી રાખવાની પણ સલાહ મળે છે.